અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મળી બેઠક. અમદાવાદમાં ગુપ્ત સ્થળે યોજાઈ ક્ષત્રિય સમાજની બેઠક. આગામી રણનીતિ નક્કી કરવા માટેની બેઠક યોજાઈ અમદાવાદમાં, પરંતુ કયા સ્થળે યોજાય છે એ કોઈને જાણકારી નથી. ગુપ્ત સ્થળે આ બેઠક યોજવામાં આવી છે. પરસોત્તમ રૂપાલાની સામે નારાજગી યથાવત છે. ક્ષત્રિય સમાજ આગામી કઈ રીતના એક્શન લેશે એ બાબતની રણનીતિ ઘડવા માટેની બેઠક અમદાવાદમાં યોજાય છે, પરંતુ કયા સ્થળે યોજાય એ કોઈ જાણકારી કોઈને આપવામાં નથી આવી. ગુપ્ત સ્થળે આ યોજાય છે બેઠક. બધાને દૂર રાખવામાં આવ્યા છે. રાજપૂત સમાજની મહિલાઓ, ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જ્યારે તલવાર કાઢીને શાબ્દિક તલવાર સાથે મેદાનમાં ઉતરેલી છે, ત્યારે એવા સમયે હાલમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક પણ અમદાવાદમાં ગુપ્ત સ્થળે મળી છે અને આગામી રણનીતિ આ બેઠકમાં નક્કી કરવામાં આવશે. રાજપૂત સમાજ સંકલન સમિતિની આ બેઠક છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રાજલ બારોટ. રાજલ, ક્ષત્રિય સમાજ પોતાની માંગ ઉપર અડગ છે અને ક્ષત્રિય સમાજ આગામી રણનીતિ પણ નક્કી કરી રહ્યું છે, પણ બેઠક કયા સ્થળે ગુપ્ત રાખવામાં આવ્યું છે, શું માહિતી મળી રહી છે હાલના તબક્કે? જી પૂનમ, હાલ તો એ સ્થળ હજુ સુધી પણ કહેવામાં નથી આવ્યું, એટલે કે કોઈ અજ્ઞાત સ્થળે આ બેઠક યોજાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગઈકાલે એવી વાત કરવામાં આવી હતી કે ગોરતાના રાજપૂત સમાજ ભવનમાં આ સંકલન સમિતિની બેઠક હશે અને તેમાં નિર્ણય લેવામાં આવશે, પરંતુ જે રાજપૂત સમાજના જે સંસ્થા, જે 90 જેટલી સંસ્થાના જે પ્રતિનિધિઓ છે તેઓની આ બેઠક છે અને ત્યારબાદ તેઓ ભાજપના આગેવાનો સાથેની બેઠક કરવાના છે. પરંતુ જ્યારે અમે લોકો અહીંયા આગળ આવ્યા ત્યારે ખબર પડી કે બેઠક કોઈ ગુપ્ત જગ્યાએ કરવામાં આવી છે, કારણ કે હજુ પણ પુરુષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજની જે નારાજગી છે તે યથાવત જોવા મળી રહી છે અને અત્યારે અજ્ઞાત સ્થળે આ બેઠક ચાલુ છે. જોકે બપોરના 3 વાગ્યે અન્ય એક બેઠક મળવાની છે, જે ભાજપના રાજપૂત સમાજના જે આગેવાનો સાથે આ બેઠક યોજાશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. જોકે ભાજપ અત્યારે પૂરેપૂરું જોર લગાવી રહ્યું છે કે જલ્દીમાં જલ્દી આ ક્ષત્રિય સમાજની જે નારાજગી છે તે દૂર થાય, સમાધાન થાય, તેના માટેના જે પ્રયાસો છે તે હાલ કરવામાં આવી રહ્યા છે. પૂનમ. રાજલ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો હાલમાં ગુપ્ત સ્થળે આ બેઠક યોજવામાં આવી છે. ગઈકાલે જ્યારે પાટીલ સામે આવ્યા હતા, પત્રકાર પરિષદ કરી હતી, ત્યારે પાટીલે એવું કહ્યું હતું કે 24 કલાકમાં આ વસ્તુનું નિરાકરણ આવશે, પરંતુ હજુ ક્યાંક ને ક્યાંક બેઠકોનો દોર શરૂ છે અને ક્ષત્રિય સમાજનો રોષ પણ રૂપાલા સામે યથાવત છે.